સુરતના વરાછામાં કેપી સંઘવી ડાયમંડ કંપની સામે વેપારીઓના ધરણા. વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા. ધારાસભ્ય કુમાર કાનાણી પણ વેપારીઓના સમર્થનમાં આવ્યા છે. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા, ઉદ્યોગપતિ દિનેશ નાવડિયા પણ ધરણામાં જોડાયા. કંપનીના માલિક અને વેપારી વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કંપની અને વેપારી વચ્ચે દલાલ હસ્તક હીરાનો વેપાર થતો હતો. ખ્યાતનામ નામના ધરાવતી એવી કેપી સંઘવી સામે એક આક્ષેપો થઈ રહ્યા છે અને જે તેની પાસેથી રફ હીરાના નાના જે વેપારીઓ લેતા હતા માલ, તેઓની પર એક કેસ કરવામાં આવ્યો છે. તેને લઈ તેઓ અત્યારે ખૂબ જ મુસીબતમાં મુકાયા છે અને તે કેપી સંઘવીના કંપનીની બહાર જ અત્યારે આ રીતે ધરણા પર બેઠા છે. છેલ્લા 2 દિવસથી આ સતત નાના વેપારીઓ જે છે તે ધરણા પર બેઠા છે. તેની સાથે સાથે ધારાસભ્યો પણ જોડાયા છે. ગત રોજ વરાછાના ધારાસભ્ય જોડાયા હતા અને આજે બીજો દિવસ છે ત્યારે કતારગામના ધારાસભ્ય પણ વિનુભાઈ મોરડિયા જોડાયા છે અને સાથે સાથે મહિલાઓ પણ આજે ધરણા પર બેઠી છે. તેઓ જે રીતે યાતનાઓ ભોગવી રહ્યા છે, ખાસ કરીને કેપી સંઘવી જે ગ્રુપ છે તેમની પર કોર્ટ કેસ કર્યો છે રૂપિયા ન ચૂકવણી થયું હોવાને લઈને અને તેમને આ બાબતમાંથી મુક્તિ મેળવવા માટે અત્યારે આ ધરણા કરાઈ રહ્યા છે. જોકે તમામ બાબતની સેટલમેન્ટ થઈ ગયું હોવા છતાં પણ આ પ્રકારના કેસ કરાયા હોવાની માહિતી જયારે સામે આવી છે ત્યારે કઈ રીતની માંગ છે તે બાબતે આપણે અહીં જાણવાનો પ્રયત્ન કરીશું. વિનુભાઈ, બીજા દિવસે ધરણા પર બેઠા છો કેપી સંઘવી ગ્રુપની બહાર, શા માટે, શું માંગ છે? હું ધરણા ઉપર નથી બેઠો. હું જે આ બહેનો ધરણા પર બેઠા છે એમના માટે હું એમને મળવા આવ્યો છું અને એમને આશ્વાસન આપવા આવ્યો છું કે કંઈ ને કંઈ રસ્તો નીકળશે. પરંતુ જે પ્રકારે અહીંયા રજૂઆત, અને મારી ઓફિસ પર આવીને પણ 10 દિવસ પહેલા આવ્યા હતા, રજૂઆત કરી હતી કે અમે અમારી દાગીના કે ડાયમંડ અમારી પાસે જે હતું કે ઘર, એ બધું જ અમે આપી દીધું. અમારી પાસે કાંઈ છે નહીં. અમે જેલમાં જઈએ તો અમારા બાળ બચ્ચાનું શું થાય? એક સ્વાભાવિક છે કે જ્યારે ડાયમંડની અંદર પરંપરા રહી છે કે જ્યારે કોઈ નાદારી નોંધાઈ જાય અથવા તો નુકસાન કરી જાય, એની પાસે કાંઈ નુકસાન જ્યારે જતું હોય ત્યારે એની પાસે વધેલું જે માલ હોય તે તમામ એની એમાંથી લીધેલી મિલકતો હોય એ બધી પછી જેને લેણિયાત હોય, જે ઉપલા વેપારી, એને બધું જમા કરાવી દેતા હોય છે અને એક સમાધાન થતું હોય છે. અને 60 વર્ષથી આ પરંપરા રહી છે. જ્યારે જ્યારે કોઈ નુકસાની, આવા હજારો લોકોએ નુકસાની કરી છે અને એના કાંઈ ને કાંઈ સમાધાન રૂપિયાના સોલ્યુશન આવ્યા. એ કાર્ય કોર્ટની અંદર કે આ મેટરો જાતી નથી. અને જ્યારે મોટા માણસો હોય, જ્યારે આપતા ન હોય ત્યારે એની સામે કોર્ટ મેટરો થતી હોય છે અને થવી પણ જોઈએ. પણ જ્યારે આ નાના ગરીબ પરિવાર, એક રીતના હાવ ગરીબ પરિવાર, કે એની પાસે ઘર રહેવા નથી અને પૈસા પણ નથી, એને ખાવાના પણ ફાફા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હું માનું છું કે એકવાર સમાધાન થઈ ગયું હોય તો કીર્તિભાઈએ એમને મન મોટું રાખીને એમને 100% એમને લોસ ગયું છે. અને લેણિયાત હોય, હું લેણિયાત જે છે એને હું લાડકા પણ ગણું છું, કારણ કે એને લેવાના છે. પણ મારી એક આગેવાન તરીકે મારી વિનંતી છે કે જ્યારે બહેનોને એની પાસે છે નહીં, તમે કેસ કરીને પણ એની પાસે કાંઈ નથી મળવાનું, ત્યારે એની પાસે હોય તો કેસ કરી મળે, એની પાસે મિલકતો હોય તો એવું કાંઈ છે નહીં. તો બહેનો જેલમાં જવાથી એમને કોઈ ફાયદો થવાનો નથી. અને જ્યારે ડાયમંડ એસોસિએશન જ્યારે વિનંતી કરતી હોય, ડાયમંડના આવનારી મુશ્કેલીઓમાં ડાયમંડ એસોસિએશન એની પડખે ઉભું રહેતું હોય છે, વેપારીઓ પડખે, તો એ જ્યારે એમની વિનંતીને પણ માનીને આ કેસમાંથી આ બહેનોને મુક્તિ આપવી પડે. અને એક માનવતાવાદી, હું એમ માનું છું કે કમસે કમ માનવતાવાદી, એ તો બહુ મોટી પાર્ટી છે, બહુ લોકોને દાન પણ કર્યા છે અને આમાં ચીટિંગની ભાવના નથી, તો આને છોડવા નહીં પડે. પણ આમાં તો ધંધો કરતા કરતા આવા જ્યારે મંદીના માહોલમાં નુકસાની આવે, તો આવું નુકસાન આવ્યું છે તો ભરવા પૈસા નથી, એમને કાંઈ આપવાનું નથી, ભરવા પૈસા નથી, તો એમને એક માનવતાવાદી મન રાખી અને કેસો પાછા ખેંચવા જોઈએ એવી મારી પણ વિનંતી છે. બિલકુલ, ડાયમંડ અગ્રણી દિનેશભાઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરી. દિનેશભાઈ, નાના વેપારીઓ છે, સામાન્ય માલ લીધો છે, કઈ રીતનું એમનું ભરપાઈની સાથે સેટલમેન્ટ થયું છે અને અત્યારે શું માંગ છે? 6 વર્ષ પહેલા, એટલે કોવિડના પીરિયડની અંદર આ કંપનીઓ હર હંમેશા નાની કંપનીઓ લોકલ રફો લેતી હોય છે મોટી કંપની આગળથી, અને એ પ્રમાણે આ કેપી સંઘવીમાંથી આ 12 પરિવારોના સંચાલકોએ કેપી સંઘવીમાંથી રફ લીધેલી અને એના અગેન્સ્ટમાં નેકેડ ચેકો લીધેલા. પરંતુ આ કોવિડની પરિસ્થિતિના કારણે આર્થિક નુકસાન ખૂબ મોટું ગયેલું ઇન્ડસ્ટ્રીની અંદર, અને એના કારણે એ લોકો પૂરી રકમ ચૂકવી નહીં શકેલા.